જય સંવિધાન, જય ભારત. જય સંવિધાન, જય ભારત. બધા મિત્રોને, જે પણ મિત્રો લાઈવ નિહાળો, તો વધુમાં વધુ શેર કરવા વિનંતી. એટલે બધા મિત્રો જોડાઈ જાય પછી આપણી ચર્ચા ચાલુ કરીએ. ખાસ આજે એક બનાવ એવો બનેલો છે અને એનાથી આપણે ઘણું બધું શીખવાની બાબત છે કે શા માટે આપણા સમાજમાં જ આવું જોવા મળે છે. એટલે જે પછાત દરજ્જામાં આપણે આવીએ છીએ એનું આ એક કારણ છે. ઘણા મિત્રોને એવું થાય કે ચિરાગભાઈ દર વખતે એવું કહે છે કોળી સમાજ પછાત, બરાબર. આપણે કેમ પછાત કહે છે, કોકને પછાત કહીએ તો કોકને એવું થાય કે પછાત શબ્દ ખરાબ છે એમ, એટલે આપણે હું કામ હાથે કહીને આપણે પછાત કહેવા જોઈએ એમ. પણ જે લોકોએ બંધારણનું કંઈ નોલેજ નથી, વાસ્તવિકતા સમજ્યા નથી, 50, 100, 150, 200 વર્ષ પહેલાંના ઇતિહાસની તમને જાણકારી નથી, એટલે તમને આવા સવાલો, આવા પ્રશ્નો થવાના. આઝાદીના 70 વર્ષ પછી પણ આજે આપણું પછાતપણું દૂર થયું નથી. તો એ પછાતપણું દૂર નથી થયું તો તેના પાછળના જવાબદાર પરિબળો કયા છે કે આપણું પછાતપણું દૂર થયું નથી. આ એક બહુ મહત્વની બાબત છે અને વિચારવાની બાબત છે. હમણાં તમે જો કે હમણાં કોઈ સમાજનું બંધારણ, બધી જગ્યાએ બંધારણ બને છે, ટ્રેન્ડિંગમાં ચાલે છે. બંધારણ, સમાજનું બંધારણ હોવું જોઈએ, આ વાત ટ્રેન્ડિંગમાં ચાલે છે, બરાબર. અને બહુ સારી વાત કહેવાય. પણ હું એવું માનું છું કે ખરેખર સમાજને જ્યાં દોટ મૂકવાની છે ને ત્યાં મૂકતા નથી દોટ, અને બીજે બધે ફાફા મેરે રાખે છે. આ વાસ્તવિકતા છે. નહીં, સમાજને આર્થિક રીતે સદ્ધર કરવા માટે, સમાજમાં કુરિવાજો દૂર કરવા માટે બંધારણ બનાવવું જોઈએ, પણ એની અતિશયોક્તિ પણ ના થવી જોઈએ કે આપણે પાછા 150-200 વર્ષ પહેલાં વહી જાય અને જે કુરિવાજો, બરાબર, આપણે જે ડામવાના પ્રયત્ન કર્યા હતા, બરાબર, તે પાછા ઉભરીને આપણી સામે ના આવે. બંધારણ તમે શા માટે બનાવો છો? સમાજનું બંધારણ એટલા માટે બનાવવામાં આવે છે કે સમાજને આર્થિક રીતે સદ્ધર કરવામાં આવે, બિનજરૂરી ખર્ચ ઓછો કરવામાં આવે અને સમાજને કંઈક સારી દિશાએ લઈ જવામાં આવે. આના માટે આપણે બંધારણ બનાવવામાં આવીએ. સમૂહ લગ્ન હોય તો સમૂહ લગ્ન શા માટે? સમૂહ લગ્નનો અર્થ પણ એક ખોટા ખર્ચ બંધ કરવામાં આવે અને સમાજને આર્થિક રીતે નુકસાન ના થાય, બરાબર, અને સાદગીથી લગ્ન થઈ જાય તેના માટેનો પ્રયાસ કરવા માટે. આ જે આર્થિક રીતે જે નુકસાન થાય છે તો કોઈ બી પરિવાર હોય તે પૈસાનો ઉપયોગ પોતાના બાળકોના શિક્ષણ માટે કરી શકે. એટલે આ બધી ઘણી બધી બાબતો છે, તેના માટે સમાજનું બંધારણ બનાવવામાં આવે છે. પણ કહેવાનો મિનિંગ એ છે કે જે સત્તામાં આપણા મતથી બને છે અને જે લોકો સત્તામાં પહોંચે છે અને જે પોતે હાઈકમાન્ડ બને છે, એ હાઈકમાન્ડ આખા ગુજરાતનું જ્યારે નેતૃત્વ કરતો હોય અને અમુક ચોક્કસ લોકો આ સત્તા ઉપર કબજો કરીને બેઠા હોય અને આપણા ટેક્સના પૈસે આ આખી ગવર્મેન્ટ ચાલતી હોય અને અમુક ચોક્કસ સમુદાયના વિકાસ માટે બજેટની ફાળવણી થતી હોય, તો ખરેખર અવાજ ઉઠાવવાની જરૂર ત્યાં છે. બંધારણ બનાવો, કાંઈ વાંધો નથી, પણ આપણા ટેક્સના પૈસે, બરાબર, અમુક ચોક્કસ સમુદાય માટે વાપરવામાં આવે છે, તો ત્યાં કેમ કોઈ અવાજ નથી ઉઠાવતું? આ મહત્વની વાત છે. તમે બજેટનો આંકડો તમે જોવો ને 24-25નો,
તો એમાં પર વ્યક્તિ દીઠ 26,000 થી 27,000 રૂપિયા આપણે ગવર્મેન્ટને ટેક્સ ચૂકવીએ છીએ સરકારને. તમારા ઘરમાં 4 વ્યક્તિ હોય એટલે 1 લાખ રૂપિયા તમે દર વર્ષે કોને આપો છો? સરકારને. તો 35 થી 40% કોળી ઠાકોરની વસ્તી હોય તો આપણે કેટલો ટેક્સ ચૂકવતા હશો? આનો અંદાજો અને આનો આંકડો તમે કાઢી લેજો. આ વાસ્તવિકતા છે. છતાં જે લોકો સત્તામાં બેઠા છે, બરાબર, તે પોતાના સમુદાય માટે રાજકીય હોદ્દા હોય, પોતાના સમુદાય માટે વિકાસની બધી સીડીઓ હોય તે ખુલ્લી મૂકે છે અને આપને કોઈ જાતનું વળતર કે બજેટ આપણા માટે કે આપણું પછાતપણું દૂર થાય તેના માટે વાપરવામાં આવતું નથી. કેમ બંધારણ કોળી સમાજને જ બનાવવું પડે? કેમ બંધારણ આહિર સમાજને જ બનાવવું પડે? કેમ બંધારણ ભરવાડ સમાજને જ બનાવવું પડે? કેમ બંધારણ દલિત સમાજને, આદિવાસી સમાજને જ બનાવવું પડે? આવું કોઈ દી વિચાર્યું છે ખરી? આવું કેમ થાય છે? કેમ કે સમસ્યાઓ બધી આપણામાં જ છે. સમસ્યા બધી આપણે લઈને જ બેઠા છે. આ મુમેન્ટ ચાલી તી પછી દરરોજના 4 થી 5 એવા ફોન આવે, ચિરાગભાઈ આ તકલીફ છે, ચિરાગભાઈ આ તકલીફ છે. મને એમ થાય ખરેખર આપણે શું બધે પહોંચી છે વળશું? આજે સુરતમાં એક બનાવ બન્યો છે આપણા સમાજની દીકરી સાથે. 5 થી 6 નરાધમોએ તેના ઉપર દુષ્કર્મ કરેલું છે. બોલો, મોબાઈલમાં વિડીયો, બરાબર, ને બ્લેકમેલ કરીને વિડીયો બતાવે ને બીજા પાસે દુષ્કર્મ કરાવે, વિડીયો બતાવે બ્લેકમેલ કરીને બીજા પાસે ઓલું કરાવે છે. જ્યારે હું કોઈ બી જાહેર કાર્યક્રમમાં સુરતમાં ખાસ કરીને કહું છું કે સમાજની બેનું દીકરીઓને એટલી જગ્યાએ કામમાં તમે ના મોકલો. પછી હીરાના કારખાના હોય, વોટ ફિક્સિંગના મશીન ક્યાંય અલગથી હાલતા હોય, બરાબર, દોરા ધાગાના કટિંગના હોય, તો હવે એ મારે ચોખવટ ન કરવી પડે કોના ખાતા હાલે કોનું શું છે. આપણી જ દીકરીઓને ટાર્ગેટ કરવામાં આવે છે અને એ દીકરીનો બાપ મહિને 5,000ના માવા ખાઈ જાય છે. સાંજે 6:45 હોય, દીકરી પાસે કામ કરાવે. તો વ્યસન છોડો ને ભાઈ. ભાઈ તમે એમ કહો કે ખરેખર આ કેવું છે ને, બહુ દુઃખદાયી છે. કેમ કેવું એમ, પણ રહેવાતું નથી. બનાવો એવા બને છે એટલે અંદરથી ન કેવું હોય તો કેવું પડે કે તમારા પરિવારને એવું વાતાવરણ પૂરું પાડો કે તમારા પરિવારનું યોગ્ય ઘડતર થાય, યોગ્ય રક્ષણ થાય અને તમારો પરિવાર સેફ રહે. એવા વિસ્તારમાં રહેવાનું તમે પસંદ કરો કે જ્યાં અસામયિક તત્વોથી તમારો પરિવાર દૂર હોય. સુરત જે લોકો કે શહેરીકરણમાં જે લોકો રહેતા હશે એને ખ્યાલ હશે, ખાસ કરીને સુરતની હું વાત કરું તો કયા વિસ્તારમાં આપણે રહીએ છીએ. જે લોકો સવર્ણ છે, આર્થિક રીતે સદ્ધર છે, તો તમને સોસાયટીમાં મકાન પણ નથી આપવા માંગતા, દુકાને નથી આપતા, બરાબર. ઇન્ડસ્ટ્રીયલ એરિયો હોય ત્યાં તમે ભાડે રહ્યો છો. અને પછી સૌથી વધારે ઓછી ઉંમરની દીકરીઓ ભાગવાનું કારણ પણ આપણા સમાજમાં જ છે, બરાબર. અને સૌથી વધારે જો ભોગ બનનાર દીકરી હોય તો પછાત સમાજની દીકરીઓ છે. અને આ વાસ્તવિકતા છે. અને સુરતમાં જે લોકો હશે એને ખ્યાલ હશે કે સ્વીકારવું પડે. એટલે વ્યસન પહેલા બંધ કરો. તમે 5,000ના અને આ ઢીસી આવો અને પછી દીકરીને કામ કરાવો તો મને નથી લાગતું કે વ્યાજબી કહેવાય. દીકરીને કામ કરવાનું ના નથી પાડતા, પણ એવી જગ્યાએ તમે ના મોકલો જ્યાં તમારા દીકરીનું શોષણ થાય. સમજાય છે? બધી બાબતો ચોખવટ કરવાની જરૂર ના હોય. ઘરે પણ સિલાઈ મશીન મૂકી શકાય, દીકરી પાર્લરનું આપણે શીખવાડી શકીએ, દીકરીને કોમ્પ્યુટરનું આપણે શીખવાડી શકીએ. ઘણા બધા ફિલ્ડ છે જ્યાં તમારી દીકરીને તમે રોજગાર માટે તૈયાર કરી શકો. એટલે આ એક મુદ્દો આવ્યો હતો. જો કે ફરિયાદ હોતને દાખલ થઈ છે. અમારા મિત્રો ગયા હતા, ખાસ કરી વિશાલભાઈ ચાવડા, બરાબર. અમારા વિશાલભાઈ એક અનોખી વ્યક્તિ છે અને ઘણી મેટરમાં તો હું પૂગતો જ નથી, એટલે હું સીધો વિશાલભાઈને રિંગ કરું કે વિશાલભાઈ સંભાળી લેજો. અને ક્યારેય વિશાલભાઈ ના નથી પાડી. રૂબરૂ જાય છે પોલીસ સ્ટેશને, ભલામણ કરે છે અને
જરૂર પડે માથે ઊભા રહી છે, બરાબર. એટલે ફરિયાદ દાખલ આજે થઈ ગઈ છે. એટલે ઘણી બધી બાબતો છે, બરાબર. બહુ એટલે બહુ એમ થાય કે આપણો સમાજ એટલો બધો હજી પછાત હશે. સુરતમાં દર વર્ષના 7 થી 8 બનાવ એવા બને છે પોસ્કોના. નાની ઉંમરે દીકરી પણ આપણા સમાજની હોય અને લઈ જવાનો દીકરો પણ આપણા સમાજનો હોય. અને પોસ્કોમાં કેવું છે અત્યારે, જેને ખ્યાલ છે જામીન નથી મળતા અને આજીવન સજા પડે, આવું છે પોસ્કોની મેટરમાં. ગયા વર્ષમાં 3 સમાધાન આપણા સમાજના પોસ્કોના કરાવ્યા છે. એટલે જે લઈ જવાવાળો છોકરો છે ને એ બુદ્ધિનો બારદાન, એને ભાન નથી પડતી, બરાબર. કે નાની વયની દીકરીને તમે 16-17 વર્ષની દીકરીને તમે લઈને જાઓ તો વાંહે કેવી હાલત થાય પોતાના. હમણાં એક બનાવ હતો, દીકરો તો અંદર ગયો, મા બાપે હાઈસવા તો મા બાપે અંદર જેલની હવા ખાઈને આવ્યા. વાસ્તવિકતા છે, હકીકત છે, કોકને પૂછજો. દીકરો તો લઈ જાય છે પણ એની પાછળ એના મા બાપે જેલ ને હવા ખાઈને આવ્યા, પછી જામીન થયા. દીકરો હજી અંદર જ છે, હજી કાંઈ ઠેકાણા નથી જામીનના. કેમ કે એની ફરિયાદ જ્યારે દીકરીના બાપાને આપણે કીધું હતું કે ભાઈ છોકરો આપણા સમાજનો છે, એટલે ભવિષ્યમાં કંઈ સમાધાન થાય તો તમે થોડુંક ધ્યાન આપજો. અત્યારે કંઈ ધ્યાન નથી આપતા. આ વસ્તુ બને છે, છોકરો હજી જેલમાં છે. એટલે આવા બનાવો બને છે ને, આ બનાવો આપણામાં જ થાય છે. શું કામે હજી પછાતની જે અમે વાત કરીએ છીએ ને, કોઈને એમ લાગે ચિરાગભાઈ કોળીને હું કામ પછાત કહી છે. એટલે આ અશિક્ષિત, અબુધ, આગળનું ભવિષ્યનું વિચારતા નથી કે હકીકત શું થશે, આગળના દિવસોમાં આપણે શું તકલીફ પડશે, આવું કોઈ વિચારવાનું નથી. ભવિષ્યનું પરિવાર માટેનું પણ આયોજન કોઈ પાસે નથી. હમણાં આજે એકનો ફોન આવ્યો, તળાજાની મેટર છે, બરાબર. મહુવા બાજુનો કોઈ છોકરો છે, 2 માણસ ભળતું નથી. 4 વર્ષનો દીકરો છે બેનને, દીકરો એની બે લેડીઝ ભેગો રહી છે, બરાબર. હવે ખાધા ખોરાકી કંઈ 3500 રૂપિયા છે, ઓલો ભાઈ છે 3500 રૂપિયા ખાધા ખોરાકી આપે છે, છૂટું નથી કરતો. ચિરાગભાઈ કાંઈ નથી, અમને કાંઈક ચોક્કસ જવાબ આપે કે છૂટું કરી નાખો તો અમે છૂટા થઈ જાય, બરાબર. કા અમારી બેનને કે મોકલ્યું છે તો એને કયો કે તો એ કે લઈ જાય. હવે વિચાર કરો, આપણામાં ઈગો કેવો છે, વટ કેવો છે, કોઈને મૂકવો નથી. તમારા 2 વ્યક્તિનો પ્રશ્ન છે, તમને પોસાતું નથી, તમારે ભેગું નથી રહેવું, તો ભાઈ આજે ખુશીથી છૂટા થઈ જાઓ ને ભાઈ, કંઈક નિર્ણય લઈ. શા માટે તમે તમારી જિંદગી બરબાદ કરો છો? તમારા 2ની તો જિંદગી બરબાદ થાય છે, ઓલા 4 વર્ષનો દીકરો છે એની પણ જિંદગી બરબાદ થાય છે. એ ભાઈએ કીધું કેટલા ટાઈમથી કે લટકેલું છે, કોર્ટ મેટર હાલે છે, ચિરાગભાઈ ધ્યાન દો ને, કે તમે કયો ને ફલાણો એડવોકેટ છે મિત્ર, તમે વાત કરો કે કોન્ટેક કરો કે. એટલે કહેવાનો મતલબ એ છે કે આપણા સમાજમાં આવા બનાવો થાય છે. ભાઈ સમાજમાં ઘણી બધી બાબતો હોય તો સમાધાન કરો ને ભાઈ. શા માટે તમે હેરાન થાવ છો? તમે તો હેરાન થાવ છો, તમારા પરિવાર કુટુંબને બધાને તમે હેરાન કરો છો. એટલે આ બાબતથી સમાજમાં નાની જે બાબતો છે, બરાબર, તેનાથી થોડુંક કંઈક શીખવાની જરૂર છે. એટલે સુરતમાં ખાસ હું વિનંતી કરું કે જે પરિવારો જુવાન દીકરીઓ સાથે રહે છે તો થોડુંક વિચારજો પોતાના ભવિષ્યનું, પોતાના બાળ બચ્ચાઓના ભવિષ્યનું, બરાબર. એવા વિસ્તારમાં રહ્યો જ્યાં તમારા પરિવારને યોગ્ય વાતાવરણ મળે. અને બીજું કે આપણા પરિવારમાં એવું વાતાવરણ બનાવો કે આપણા સંતાનો કોની સાથે રહે છે, કોની સાથે બેઠુંઠક છે, કેવું વાતાવરણ બને છે તેના માટે, બરાબર. તેમાં ખાસ કાળજી રાખો. પછી એવું ન થાય કે હદ બહારનું થઈ જાય અને પછી પછતાવાનો વારો આવે. હવે હમણાં બીજો જે આરોપી પકડાણો ને એમની પાસે તો એક દીકરીના નહીં, બીજી કેટલી બધી દીકરીઓના છે ને ફોટા ને વિડીયો નીકળ્યા. મને હમણાં ફોન આવ્યો, ચિરાગભાઈ બીજા આરોપી પાસે તો કેટલી બધી દીકરીના ફોટા નીકળ્યા, અને એ પાછી કે આપણા જ સમાજની દીકરીઓ. વિચાર કરો તમે. અને એ પાછા સામેવાળા બીજા, એ આપણા સમાજના નહીં, એ સામેવાળા બીજા. એટલે આ વાસ્તવિકતા છે. તમે
સૌરાષ્ટ્ર ને ગામડું મૂકીને તમે અહીંયા સુરત સ્થાયી થયા છો, તો આપણા પરિવારની જવાબદારી આપણી આવે કે ચિરાગભાઈ ધ્યાન રાખવા આવવાના નથી. પછી પ્રશ્ન થાય એટલે ફોન કરે, ચિરાગભાઈ ધ્યાન આપો ને, અહીંયા ભલામણ કરી દો ને, અહીંયા કોઈ ધ્યાન નથી દેતું. પણ એવો પ્રશ્ન હુકામે થવો જ જોઈએ, હુકામે ઉદ્ભવે જ છે, બરાબર. આપણા પરિવારની જવાબદારી આપણી હોવી જોઈએ. આપણા પરિવારમાં કાંઈ પણ 19-20 થાય તો એ આપણી દેખરેખ હોવી જોઈએ, હું કરવું હું નહીં. ઘણી જગ્યાએ મેં કીધું કે સમાધાન તમે ન કરતા, બીજું તો આપણે શું કહીએ કે ભાઈ તમારે પડખે તમારે ક્યાંય પણ ધાક ધમકી આવે, કોર્ટથી માંડી બધી જગ્યાએ અમે ઊભા છીએ, પણ તમે સમાધાન ન કરતા, તો પણ ઘણા લોકો સમાધાન કરી લે છે. એને શું કરવાનું, એને કંઈ કાઠલા તો પકડાતા નથી. આ વાસ્તવિકતા છે. 1:30 વાગે ફોન કરીને એમ કહે છે કે ચિરાગભાઈ ફરિયાદ નથી લેતા, થોડુંક ધ્યાન આપો ને. આપણે બધું કરાવીએ, પછી 2, 5, 6, 7 મહિના થાય એટલે ભાઈ સીધા સમાધાન કરી લે. એટલે આવું ના કરો, બરાબર. જ્યારે કોઈ સમાજનો આગેવાન તમારી મદદે આવે ને પાછળ તમે સમાધાન કરી લો, એવું વસ્તુ ના થવી જોઈએ. એટલે આ અમુક જે સુરતની બાબત હતી આજે, બરાબર, તે બાબતે આપણે ચર્ચા કરી. ખાસ સંગઠનમાં જે પણ લોકો જોડાવા માગતા હોય, બરાબર, પોતાના ગામનું લિસ્ટ ને બધું અમારી સુધી પહોંચાડજો, બરાબર. એવી આશા રાખું છું કે પહોંચતા કરો. બીજું ખાસ પછાત શબ્દની વાત અને બંધારણની વાત આવી તે આપણે પૂરી કરીએ. કહેવાનો મતલબ એ છે કે બંધારણ શા માટે બનાવવું પડે. બંધારણ એટલા માટે બનાવીએ છીએ કે આપણા સમાજમાં જે ખોટા બિનજરૂરી ખર્ચા, બરાબર, બંધ થાય ને આપણો સમાજ આર્થિક રીતે સદ્ધર થાય અને પૈસા થોડા ઘણા સમાજના પરિવારો પાસે બચત થાય તો પોતાના બાળકોના શિક્ષણ માટે વાપરીએ. પણ સમાજ એવું કેમ નથી વિચારતો કે સૌથી વધારે ટેક્સ ચૂકવીએ છીએ ને ટેક્સ ક્યાં જાય છે? સરકારમાં. સરકારમાં કોણ બેઠું છે? મુખ્યમંત્રી, ગૃહમંત્રી, ઉપમુખ્યમંત્રી. આપણા તો કોઈ સમાજના છે નહીં. તો છતાંય માસ્ટર કી છે અને છતાંય નિર્ણયો લે છે કે તમારા સમાજનું પછાતપણું દૂર કરવું હોય તો એ છતાં કરી શકે, બરાબર. તમારા સમાજના લોકોને યોગ્ય અવસર મળે, બરાબર, શિક્ષણ, આરોગ્ય ઉત્તમ, સારું અને મફત મળે, એ જવાબદારી આ સરકારની સરકાર કરી શકે, આપણે કરી શકીએ નહીં. તમે જો આર્થિક રીતે, આપણો સમાજ આર્થિક રીતે જો સદ્ધર હોત તો બંધારણ બનાવવાની કોઈને જરૂર હોત નહીં. શા માટે? કે બધા સુખી અને સંપન્ન છે અને પોતપોતાના પરિવારનું ગુજરાન બહુ સારી રીતે ચલાવે છે અને સુખી અને સંપન્ન છે, એટલે બંધારણ બનાવવાની કોઈને જરૂર નથી રહેતી. પણ બંધારણ બનાવવું ત્યારે પડે છે કે સમાજ વધુમાં વધુ પછાત રહે છે, બરાબર, અને દેખાદેખીને લીધે ખર્ચાઓ કરે છે અને પોતે ભેરવાઈ જાય છે, બરાબર. એટલે કહેવાનો મતલબ એ છે કે જે જગ્યાએ ડોટ મૂકવાની છે ને ત્યાં આપણે મૂકતા નથી અને એવી જગ્યાએ ફાટા ધોયડે રાખીએ છીએ. ઉત્તર ગુજરાતમાં કોળી ઠાકોરનું બંધારણ બહેનો હમણાં ડીજેનો પ્રશ્ન આવ્યો. વિક્રમભાઈ ઠાકોરે ગાંધીનગર અલ્પેશ ઠાકોર જીએનજી સંમેલન બોલાવ્યું, એમાં જાહેરમાં કીધું હતું કે ભાઈ તમે વડીલોએ બંધારણ બનાવ્યું છે સાથે મળીને, તો આ ડીજેનો એક પ્રશ્ન છે એ હલ કરી દેજો. એની વાત સહમત કહેવાય. કેમ કે નાનો નાનો જે ધંધો કરતા હોય ડીજેનો, એને શું લાઈન લેવી? તમે ડીજે ઉપર તાળું મારી દો તો. ઉત્તર ગુજરાતમાં વસ્તી જ આપણી છે 60%, 60-70%, બરાબર. તમે ડીજેમાં તાળું મારી દો તો શું કરવાનું? કહેવાનું એમ કે ડીજેમાં બધા ઠેકડા મારે ને એટલે દારૂ પીવે એમ. તો દારૂ બંધ કરાવો, બંધારણ બંધ કરાવો, બંધારણ બનાવવા કરતાં પહેલાં દારૂ બંધ કરાવો. તમે સરકારમાં બેઠા છો, તમે વિરોધ પક્ષમાં બેઠા છો, તો દારૂ બંધ કેમ નથી થતો? ચાલો, હે, તમે સરકારને સવાલો કરો કે ગુજરાતમાં દારૂ બંધી છે તો દારૂ આવે છે ક્યાંથી? સૌથી વધારે પીવાવાળો પછાત સમાજના લોકો છે. તો દારૂ જેને બંધ કરાવવાનો છે આ સરકાર નહીં, તમે દારૂ નહીં બંધ કરાવે. એ તમે બંધારણ બનાવશો ને તો એમાં એમ કહે છે કે નહીં સારું કામ કર્યું બંધારણ બનાવ્યું એમ. સરકાર એમ નહીં કહે
કે ચાલો દારૂ બંધ, હે લાલાયક નહીં કરે કે પોલીસ પ્રશાસન લાલાયક નહીં કરે, હુકામે એ કંઈ ચોખવટ કરવાની જરૂર નથી, લાલાયક હુકામે નથી કરતા. એટલે કહેવાનો મતલબ એ છે કે જે જગ્યાએ પહોંચી તમારા સમાજનું તમે ઉત્થાન કરી શકો છો ત્યાં આપણે પહોંચવાનો પ્રયત્ન નથી કરતા. આડા હવરા બધે ફાફા મારી રાખશે અને આ બંધારણમાં જો ગોહો કરી ગયો ડીજેનો. જોયું ને ઉત્તર ગુજરાતમાં હમણાં 3-4 દિવસ એ જ હાલે ને ગામ દાંત કાઢે બીજા લોકો, જો બાયધા એ કે શું કે જોઈએ કે બાયધા. આપણે અંદર અંદર ઝઘડવાનું કામ કરે છે ને બીજા લોકો રાજી થાય છે. વિચાર કરો તમે. એવા લોકોની સરકારમાં જરૂર છે, સમાજમાં કંઈક પરિવર્તન માટેના કંઈક નિર્ણયો લઈ શકે. એટલે કહેવાનો મતલબ એ છે કે યુવા કોળી એકતા સંગઠન જે લક્ષ્ય સાથે નીકળ્યું છે એમાં લોગામાં લખેલું શાસક સમાજનું નિર્માણ, કે સત્તામાં આપણી ભાગીદારી હોવી જોઈએ ને સત્તામાં જઈએ તો આપણે નિર્ણયો લઈ શકીએ કે આપણા બાળકોને આઈએસ આઈપીએસ અધિકારી બનાવવા છે તો એને યોગ્ય વાતાવરણ મળી રહે. વસ્તી પ્રમાણે 10% લોકોને 1000 કરોડ મળે નિગમમાં. વિચાર કરો તમે, 35% આપણે શું મળે છે? હે સત્તામાં બેઠા હોય તો એમ કહીએ કે વર્ષે 3500 કરોડ કોળી અને ઠાકોર વિકાસ નિગમમાં મળવા જોઈએ. આહિર સમાજની 7% વસ્તી હોય તો 700 કરોડ એને મળવા જોઈએ, બરાબર. માલધારી સમાજની વસ્તી હોય 5-7% તો એને પણ મળવા જોઈએ. આવું આપણે કહી શકીએ. શા માટે? પછાત દરજ્જામાં આવે છે. પણ એ સત્તામાં આપણે બેઠા હોય તો આપણે નિર્ણય લઈ શકીએ. બાકી નહીં આ તો ઠાકોર કોળી વિકાસનો નિગમ છે અને મારા દીકરા બીજા બધા અધિકારીઓ બનીને બેઠા એમાં, તો એ તમારું શું ભલું કરી દેવાના? હે હમણાં ધવલસિંહ ઠાકોર બાયડના કંઈક ધારાસભ્ય લેખિત આપ્યું છે કે ભાઈ આ તમે જે આમાં વાંધાજનક તમે જે માગો છો કે આમાં 5-10 હજાર કોઈ ઉછીના નથી આપતા મજૂરી કામ કરવાવાળાને, બરાબર. તો લોન લેવા ટાણે તમે આ 7-12 જે જામીનને માગો છો દે કોણ? હે આ સરકારને ભાર નહીં પડતી હોય ડોફાવને? હે સરકારમાં બેઠાને ખબર નહીં પડતી હોય જે મજૂરી કામ કરે છે ટાણાનું કરે ને ગામમાં 5-10-15 હજાર કોઈ ઉછીના ના આપતા હોય તો લોન હાટું શું કોઈ તો એનો 7-12ની નકલ મૂકવાના છે? હે કોઈ જામીનદાર થવાના છે? આ વાસ્તવિકતા છે. પછી આપણે એમ કે પૈસા છે પૈડા રહે, પૈડા જ રહી ને ભાઈ. હે કે પૈસા છે પૈડા રહે કે તમે યુઝ નથી કરતા એમ. તો તમારો બાપ તમે ઠોકી જ દો છો એવા નિયમો, કોણ લોન લેવાનું? અને પહેલાં તો લોન ક્યાંથી લેવી ખબર નથી, લોન ક્યાંથી આવે છે ક્યાંથી મળે છે એ ખબર નથી પડતી. લોન શું લેવાના? 5-10 લાખની વાત આવે તો એમ થાય કે આ કદનું ભરશું ક્યારે? હે આ ભરશું ક્યારે આપણે? આ વાસ્તવિકતા છે. એટલે જાગૃત થાવ અને આ બધી બાબતો સમાજ સુધી આપણે પહોંચે ને તે આપણા માટે ખૂબ જ જરૂરી છે. હમણાં તમે એક બનાવ જોયો ઉત્તર ગુજરાતમાં આવ્યો કે દલિત સમાજનો કંઈક વરઘોડો નીકળતો હતો ને એમાં ઠાકોર સમાજનું નામ આવ્યું, તલવાર લઈને નીકળ્યા, વરઘોડો અટકાવ્યો. એટલે આવી ઘણી બધી બાબતો બને છે પણ અશિક્ષિત વાસ્તવિક ઇતિહાસ નથી જાણતા, બરાબર. ખરેખર જે બંધ કરાવવાનું છે ને એ બંધ નહીં કોઈ કરાવે. ખબર છે હું બંધ કરાવવું જોઈએ? હું આગળ ચર્ચા કરી તેમ કે ચિરાગભાઈ ધર્મ વિરોધી વાતો કરે. ખરેખર તમારે બંધ કરાવવું હોય ને તેવા ખોટા ખર્ચા બંધ કરાવવા પડે. કોરોના કાળ આવ્યો ત્યારે કોરોના કાળમાં આપણે ચૈત્ર મહિનામાં હવન કરીએ ને ભાઈ, ચૈત્ર મહિનામાં હવન કરીએ. કોરોના ગયો, કોઈ હવન કર્યા ભેગા થયા હવનમાં? તો કે નથી થયા. પછી કોઈને દેન દેવાના હોય, બરાબર, તોય કોઈ ગયું નથી. વિચાર કરો, એમને ડેડ બોડી હરગાવી દીધી છે. હરગાવી દીધું કે નથી દીધી? બરાબર. તો મરણ પાછળના તમે જે ખોટા ખર્ચા કરો છો, આ મુંડન કરાવો છો, આ બધું છે ને સમજી લો, આ બધી પાયા વિહોણી વાતો છે. આપણે એમ કહીએ કે ઓલો શું કહેવાય પીપળે પાણી રેડવાનું. તમે કબીરને વાંચો તો ખબર પડે. હે મરેલો વ્યક્તિ પોતાનું કફન નથી ઓઢી શકતો. મરેલ વ્યક્તિ પોતાનું કફન પોતાની જાતે નથી ઓઢી શકતો તો મર્યા પછી નડવાનો છે ખરી? હે જ્યારે હવન તમે કરો ને ત્યારે પંડિત એ શું કે હવન પૂરું થઈ જાય, તમારા જેટલા પણ દુઃખ દર છે એ અહીંથી દૂર થઈ ગયા. હવનમાં જે બેઠા હોય ને એને ખ્યાલ હોય. હવન તમે જ્યારે કરો ને પૂરું થાય ને
એટલે એમ કે તમારા જે નડતર છે ને બધું હવે આજથી પૂરું. મારું બેટું વરસ 1.5 વર્ષ થાય તો પાછું હવન કરવું પડે, પાછી નડતર ચાલુ થઈ જાય. આવું કેમ થાય છે? બરાબર. તો ખરેખર તમારે એ ખર્ચા બંધ કરવા જોઈએ. બરાબર ને? આ હોમ હવન, બરાબર. ચિરાગભાઈ કોક એમ કે ચિરાગભાઈ તો આ તો ધર્મ વિરોધી વાતો કર, આ વાસ્તવિકતા છે ભાઈ. બરાબર, આ વાસ્તવિકતા છે. બરાબર, તમે સ્વીકારો કે ન સ્વીકારો, કડવું છે પણ સત્ય છે. ખરેખર બંધારણ બનાવો તો એવું બનાવો ને બંધારણ, હે, કે કોઈ એક્સપાયર થઈ ગયું હોય, બરાબર, તો તમે એની પાછળ જે ખર્ચો કરો છો દાડામાં આન તેને, બરાબર, તો એ ખર્ચો તમે તમારા ગામના સમાજના વિકાસમાં આપો, તમારા ગામના બાળકોના શિક્ષણમાં અમુક તમને યથાશક્તિ 1000, 2000, 5000, 50,000 જે તમને પહોંચાય તે, બરાબર, તમારા સમાજના શિક્ષણ માટે, તમારા સમાજની વાડીમાં એમાં દાન કરો અને બેસનું શાંતિથી બતાવો. આ કરવાની જરૂર છે. તો એ કોઈ અટકાવશે નહીં, બરાબર. એ ચાલુ રાખશે, એ ચાલુ રાખશે. જો આવું જ બધું હોય, બરાબર, તમે શ્રદ્ધા રાખો તમારા માતાજી પ્રત્યે, તમારા ભુવા હતા પાસે શ્રદ્ધા રાખો, પણ પછી હાવ શ્રદ્ધાના નામે હાવ પછી ધતિંગ થવા માંડે ને, એવું ના કરો. અને સૌથી વધારે આ ખર્ચ આપણા સમાજમાં સૌથી વધારે છે. તમારે જ્યાં નજર નાખ્યું હોય ત્યાં તમે નાખી લેજો, બરાબર. જો આ બધી બાબતોથી કલ્યાણ થઈ જાય તો બાળકોને શિક્ષણ ન અપાવાય, સમજ્યા? આમાં જ બધાને હોન હવન ડાકલામાં જ બધાને ચડાવી દેવાય. જો ખરેખર સમાજનો વિકાસ થઈ જતો હોય તો ખરેખર બાળક અને તમારા પરિવારને આપવું શું જોઈએ? તમે તમારા બાળકને એવું જ્ઞાન આપો, એવા સંસ્કાર આપો કે સવારે ઉઠે ને બાળક એટલે પોતાના મા બાપને, દાદા દાદીને, કાકા કાકીને બધાને પગે લાગે, પછી ભણવા જાય, બરાબર. આવા કંઈક સંસ્કારો તમે આપો તો ભવિષ્યમાં ક્યારે પણ એ દીકરો મોટો થઈને, બરાબર, વડીલોની ઇજ્જત કરશે, તેને તુકારો નહીં કરે, તેની સામે બળા નહીં રહી. આ શીખવાડવાની જરૂર છે. પણ બંધારણ બનાવવામાં આવે છે, બરાબર, પણ અવરું બંધારણ બનાવવામાં આવે છે, આવું મારું માનવું છે. ખરેખર જ્યાં ખરેખર ઓછું કરવાનું છે ત્યાં કોઈ કરતા નથી. એના વાસ્તવિકતા છે. 1 વર્ષ તમે હવન કરો, બધું પૂરું થઈ જાય, બીજા વર્ષે પાછું ઠોકવાનું. ચાલો, ક્યાંથી પાછા પિતૃ નડવા માંડે, રામ જાણે કાંઈ ખબર નથી પડતી. અને કાં જોરાવમાં જાય, હાજો થતો ન હોય, માંદો રહેતો, હાલો માં જોરાવીએ, માં જોરાવે છે, માં દાણા આપે છે, ફલાણી જગ્યાએ આ થાય છે. આ ભાઈ એવું જોરાવાથી, બરાબર. અમારે એક સુરતમાં એક કિસ્સો હતો. એક ભાઈ, મારી ઉંમરનો જ ભાઈ છે ને, આ વાસ્તવિકતા જો ફાંકા નથી મારતો. એક ભાઈ ચોટ થઈને બિચારા એક્સપાયર થઈ ગયા, બરાબર. હું હજી ઓફિસે પહોંચ્યો હતો તો મને ફોન આવ્યો, ચિરાગભાઈ આવું થઈ ગયું. એટલે હું 525 કિલોમીટર દૂર આવ્યો, કમ્પ્લીટ કર્યું. પોસ્ટમોર્ટમ તાત્કાલિક આપણે કરાવવાનું કીધું કે ભાઈ એ લોકો સાંજ પડે ને ત્યાં એના ગામડે વહી જાય તો સાંજે દેન દેવાઈએ. બધું કમ્પ્લીટ થઈ ગયું, પોસ્ટમોર્ટમનું થઈ ગયું. એટલે મને એમ તો કલાકમાં આ લોકો ફ્રી થઈને નીકળી ગયા છે. હું પાછો ઓફિસે ગયો ત્યાં પાછો ફોન આવ્યો એક જણાને કે ચિરાગભાઈ બોલો ને ભાઈ, કે આયા તે ખેલ આવી હું એ કે આ ભાઈ છે ને, બરાબર, એના સંબંધી કે ડોહીમાં લઈ આવ્યા છે, એને એમ કહે છે કે હું કે આને હાજો કરી દઉં. અને આ ખેલ હોસ્પિટલમાં ચાલુ કર્યા, સરકારી હોસ્પિટલો. વિચાર કરો, મરદું પડ્યું છે એને બેઠું કરવાના ખેલ છે ને હોસ્પિટલમાં ચાલુ કર્યા. વાસ્તવિકતા છે. કોઈને સબૂત જોતું હોય તો મારી પાસે આવજો, હું તમને સાક્ષી બતાવું, બરાબર. આ આપણા સમાજમાં બનેલું છે ભાઈ. એટલે કેટલા અંશે હજી આપણે પાછળ છીએ. આ 2-3 વર્ષની જ ઘટના છે, આ હકીકત છે. અમારે એક મારા મમ્મીના સંબંધી, બરાબર, કોઈ વ્યક્તિ ગુમ થાય તોય જોવરાવે કે ફલાણી જગ્યાએ છે, ફલાણી જગ્યાએ છીએ. અમે અહીંથી 100-150 કિલોમીટર દૂર ગયા જોવા કે ફલાણા હનુમાન બાપાનું મંદિર છે, ત્યાં તમે તપાસ કરો, ફલાણી દિશામાં તપાસ કરો. બધી જગ્યાએ ડોટ મૂક્યું. તમે ના કેમ પાડી કે નથી જવું?
વ્યક્તિ ગુમ થયો હોય, તકલીફ હોય, બરાબર, તો આપને એમ થાય કે માંથી કેવરાવે છે, ચાલો આપણે જઈએ જોવા. અમે હળિયું કાઢી કાઢીને બધે જોવા ગયા. હું ખુદ ગયો છું ભાઈ, 15 દિવસ લગી ખુદ અમે બધી જગ્યાએ હળિયું કાઢ્યું. જ્યાં જ્યાંથી જોવરાયો ને ભાઈ, હજી એટલો સમય થઈ ગયો, હજી એ વ્યક્તિનો હતો પતો નથી, મળ્યા જ નથી. લ્યો, જો ખરેખર આ જ બધી વસ્તુ થતી હોય અને ખરેખર આ જ બધી સત્ય હોય હે, તો પોલીસની શું જરૂર, ડૉક્ટરની શું જરૂર હે? તો આ જ બધી વિધિ આપણે બધાને શીખવાડી દઈએ તો સમાજનું કલ્યાણ ન થઈ જાય. એટલે સમાજમાં શિક્ષણ આવે, બરાબર, પણ શિક્ષણની સાથે થોડીક બુદ્ધિ પણ હોવી જોઈએ, તર્ક સાથે આગળ પણ વધવું જોઈએ. શું સાચું છે, શું ખોટું છે, તે પણ આપણે ગ્રહણ કરવું પડે. તમે તમારા માતાજી ઉપર શ્રદ્ધા રાખો, બરાબર, તમે તમારા મા બાપની સેવા કરો, તમે કોઈ ભૂવા આતાને માનતા હોય તેના ઉપર શ્રદ્ધા રાખો, પણ એવી તો અંધશ્રદ્ધા તમે ના રાખો જેનાથી તમારો પરિવાર દુઃખી થાય કે તમે દુઃખી થાવ. ને જ્યાં તમે જોવરાવ જાઓ ત્યાં તો હગાવાલાના જ નામ હોય કે કુટુંબવાળાના જ કોકના નામ હોય, એટલે તમને આ જીવન છે ને મરો તા લગી તમને ભેગા ન થવા દે. એટલે એવું કંઈક કરો ને સમાજમાં, હે, કે આ શ્રદ્ધા બંધ થાય, હે, નહીં કરવાના, ઓમ હવન નહીં કરવાના, આવું કંઈક કરો. મને હમણાં એક આમંત્રણ આવ્યું કે ચિરાગભાઈ અમારે હવન છે તો 11 તારીખે તમારે આવવાનું જ છે. 4 દિવસે ફોન આવે, અમે તમારું વાંચતે ગાજતે કે સ્વાગત કરવાના છીએ અને અમારો કુટુંબ ભેગું થાય, બરાબર, ગામનું નામ હું નહીં આપું, બરાબર, અને મને તેડાવી છે કે આવો જ તમે, કે બધાય નહીં કે આપણે તેડાવવાના છે અને તમે આવો જ. મારે એને કેમ કેવું, બરાબર. એટલે મેં તો કીધું કે ભાઈ મારી પાસે સમય નથી અને ખરેખર આપણી પાસે એ ટાઈમનો સમય પણ નથી. જાશું આપણે, ઘણા લોકો મિત્રોના દરરોજ ફોન આવે, ચિરાગભાઈ અમે તમે કહો તારીખ આપો, અમે મિટિંગ કરીએ, સમય આપશું. 4-4, 5-5 દિવસ અમે એક જગ્યાએ રહેવું તો આજુબાજુનું બધું કવર થાય એવું અમે પ્લાનિંગ કરશું. પણ એક દિવસ માટે ક્યાંક જઈને પાછું આવતું રહેવું એવું કરવાનું નથી. એટલે બંધારણ કાંઈક એવું બનાવો, બરાબર, કે આ બધા છે ને ધતિંગ પાછા બધા બંધ થાય, એવું કોઈ નહીં કરે. અને એ તમે કરી દો તો હું તમને સમાજમાં ઓટોમેટિક પ્રગતિ થઈ જાય. શિક્ષણની વાત કરવી છે અને અંધશ્રદ્ધામાં ડૂબા રહેવું ભાઈ કેટલા અંશે યોગ્ય કહેવાય? હે, અંધશ્રદ્ધામાં ડૂબ્યા રહેવું, શિક્ષણની વાતો કરવી તો કેટલા અંશે યોગ્ય કહેવાય? હું તો જાહેરમાં, અને અમે તો એવો પ્રોગ્રામ હોતા નહીં કરીએ, સ્મશાનમાં હોતા નહીં, કાળી ચૌદશના દિવસે પ્રોગ્રામ કરેલા છે. ગમે એવા ઉતારા આવે તો અમે તો ખાઈ જાય હોતા નહીં છે. અમને કાંઈ કોઈ દી કાંઈ નડતું નથી, બરાબર, કોઈ દી કાંઈ નડતું નથી. હવે મને કાંઈ કામ હું ભૂત પેત હોય તો હું ઉતારો કાઢીને નીકળી જાય, આવું હોય? આ બધું ભૂતોના ભવિષ્ય. જ્યારે આપણે અભણ હતા ને, જ્યારે આપણામાં શિક્ષણ નહોતું, ત્યારે તમને એમ કે જો લો આંકડો છે ને ત્યાં ભૂત થાય, વાં ખીજડો છે ત્યાં ભૂત થાય, એટલે આપણે માનતા. હુકામે ત્યારે આપણે શિક્ષિત નહોતા, અશિક્ષિત હતા. ચાંદમાં પ્રકાશ પડે, આમ અજવાળું થાય આંકડામાં, તેમને હા આ તો ભૂત થાય. પછી કોઈ અભણ માણસ એમ કીધું હોય કે અહીંથી રાતે 4 વાગે છે ને આમ કંઈથી જ્યોત નીકળતી હોય, એ માની લેતા. હુકામે ત્યારે અશિક્ષિત હતા, અબુધ હતા, અશિક્ષિત અને અબુધ હતા, તો ત્યારે આપણે માની લેતા. હવે તો આપણે શિક્ષિત થયા છીએ, તો હવે આપણા પરિવારની જવાબદારી આપણી છે અને ખોટા ખર્ચ બંધ કરી અને આપણા બાળકોના શિક્ષણ માટે તે વાપરીએ, બરાબર, અને તેમાં આપણે મહેનત કરીએ, બરાબર, તેવું અમારું માનવું છે, બરાબર. એટલે બંધારણની જે વાત ને, હું કહેવાનો મતલબ એ બંધારણ તમે એવું બનાવો કે ખોટા, ભલે લોકો ધર્મ વિરોધી કે ભાઈ સ્વીકાર્ય છે, કદાચ ચિરાગ ઝાલાને એમ કહે ને ધર્મ વિરોધી છે તો કાંઈ વાંધો ને, આપણે સ્વીકારી લઈએ, એમાં શું વાંધો? હાલો, એ છે ભાઈ ચિરાગ, તમે જે કહો પણ શું ફેર પડવાનો છે? હે, મારા મા બાપને ખબર છે ઉઠીને પગે લાગુ, મારા ભાઈ ભાભીને ખબર છે કે ઉઠીને ચિરાગ અમને પગે રાખવું છે. મંદિરે લાગુ કે ન લાગુ એ મા બાપ એમ ન કે તું કામ નથી લાગતું, કેમ કે આપણા માટે ઈશ્વર આપણા મા બાપ છે, આપણો પરિવાર છે, એનાથી ઉજળું દુનિયામાં બીજું કાંઈ છે નહીં. એટલે ઘણા બધા બહુ સારી કોમેન્ટો આપે છે. એટલે હજી હું તમને કહું 30% હજી આમ જ બધા ધતિંગ આપણા સમાજમાં
હાલે છે બરાબર. તો આ બંધ થવા જોઈએ. આ વાસ્તવિકતા છે ને, આમાંથી જો બહાર નીકળી ગયા ને તો સમાજને બંધારણ બનાવવાની જરૂર નથી ભાઈ. સમાજને બંધારણ બનાવવાની જરૂર નથી. અને આપણામાં હજી પણ હું તમને એમ કહું કે આપણા સમાજમાં હજી પણ વ્યવહારની દ્રષ્ટિએ પણ છે ને કોઈ બાકી નથી રહી જતું, થઈ જ જાય છે ભાઈ લગ્ન. એને એના પ્રમાણમાં મળે. BH બારડીએ અત્યારે શિક્ષણ નથી. વાત સાચી, શિક્ષણ પણ નથી અને શિક્ષિત લોકો છે તે સમાજને જાગૃત પણ નથી કરતા. નકર ફરજ કોની આવે? દરેક ગામમાં બે પાંચ શિક્ષિત યુવાનો હોય, સરકારી કર્મચારી હોય, નિવૃત્ત અધિકારી હોય, તો તેની પણ એવી ફરજ બને છે કે પોતાના ગામના 200-300 ઘરને સાચવવાની, તેને યોગ્ય માર્ગદર્શન આપવાની. તો સમાજમાં વિકાસ થાય સહિયારા પ્રયત્નથી. ચિરાગ ઝાલાથી એકથી વિચાર પરિવર્તન થવાનું નથી. જે લોકોએ શિક્ષણ લીધું છે બરાબર, તે જ લોકોએ સમાજની દોર સંભાળવાની જરૂર છે અને તેને જ પોતાના ગામની જવાબદારી સંભાળવાની જરૂર છે અને પોતાના ગામને જાગૃત કરવાની જરૂર છે. બિનજરૂરી જે ખોટા ખર્ચ છે ને એ આમ જ વહી જાય છે બરાબર. અને જે લોકોનો ધંધો છે એને તો એને રોજી આવક છે એટલે એ તો કહેલા, એ થોડાક ના પાડવાના છે બરાબર. એટલે આ વાસ્તવિકતા છે. એટલે ઘણી બધી બાબતો છે જે ઠાકોર સમાજ જેવું જો જ્યારે ભાઈ બંધારણ થશે તો સૌથી વધારે વિરોધ શું કરવાનો છે? આપણા દેશ માટે સર્વોપરી છે ને આ દેશનું બંધારણ છે અને દેશના બંધારણમાં દરેકને સ્વતંત્રતા આપેલી છે બરાબર. સ્વતંત્ર રીતે જીવવાની, સ્વતંત્ર રીતે ફરવાની, સ્વતંત્ર રીતે બોલવાની બરાબર. આવું બંધારણ એમ કહે છે કે વ્યક્તિ પોતે આઝાદ હોવો જોઈએ બરાબર, બંધારણના દાયરામાં લઈ. તો ઓલરેડી બંધારણ છે જ, પણ એ બંધારણને અનુસરીને જે સરકારે આપને યોગ્ય પ્રમાણમાં આપણે બજેટ આપવું જોઈએ, યોગ્ય પ્રમાણમાં આપણે ભાગીદારી આપવી જોઈએ. પછી દરેક ક્ષેત્રમાં હોય, સામાજિક રાજકીય ક્ષેત્ર હોય, ઉદ્યોગ ક્ષેત્ર હોય, શિક્ષણ ક્ષેત્ર હોય, કે દરેક ક્ષેત્રમાં જે આપણે ભાગીદારી આપવી જોઈએ, આ સરકારે આપવી જોઈએ, તે આપતા નથી. તો બંધારણને ન્યા કહેવું જોઈએ સરકારને કે ભાઈ આ જે બંધારણ છે ને એ બંધારણ પ્રમાણે તમે આ ચલાવો. હવે આ ગુજરાત બંધારણ પ્રમાણે હાલતી નથી સરકાર અને આપણે આપણું બીજું બંધારણ બનાવીએ તો કેમ? આપણે પેલા આ બંધારણ પ્રમાણે હાલે એવું તો કંઈક કરો સરકારમાં. સરકારમાં બંધારણ પ્રમાણે હાલો એવું તો કરો. બંધારણમાં એવું છે કે દરેકને સમાનતા હોવી જોઈએ. તો બિન અનામત વર્ગને 2000 કરોડ આપી દીધા તો માગો ને બધા. હે, તો બંધારણનો વિરોધ નથી થયો? હે, બંધારણ નેવે નથી મૂકી દીધું આ લોકોએ? આ જ થયું ને બરાબર. મુખ્યમંત્રી તો કે 2% જેના મત છે એ મુખ્યમંત્રી બનીએ, ઉપમુખ્યમંત્રી બનીએ, એ ગૃહમંત્રી બનીએ. વિચાર કરો તમે, 5-6% જેના મત છે એ મુખ્યમંત્રી બનીએ. એટલે તમારો વારો જ નથી આવતો. જે દેશ બંધારણથી ચાલે છે બંધારણનું ઉલ્લંઘન કરે છે આ લોકો બરાબર. આમ ખીચામાં રાખીને પોતાની રીતે બખાટી બોલાવે છે. તો એ બંધારણનો વિરોધ કરો. સાંભળો, બધા ભેગા મળીને પછી સમાજનું બંધારણ બનાવો. આ દેશ બંધારણથી ચાલે છે તો એ બંધારણ મુજબ ચાલતું નથી. તો એ જે લોકો સત્તામાં બેઠા છે, જે લોકો ચલાવે છે, જેની પાસે કમાન્ડ છે, તો એનો આપણે વિરોધ નહીં કરવાનો કે જોતું રહેવા રાખવાનું બધું? કેમ ભાઈ ઉદ્યોગપતિઓ અમુક ચોક્કસ સમુદાયના જ બને છે? કેમ યુનિવર્સિટી વખત ચોક્કસ સમુદાયની જ બને છે? કેમ મોટા મોટા હોસ્પિટલો કોઈ ચોક્કસ સમુદાયના બને છે? કેમ મોટા મોટા હાઈરાજો બરાબર, સરકારના નિગમોના વહીવટ, સરકારી કામો બધા કેમ અમુક ચોક્કસ સમુદાયના લોકો પાસે જ જાય છે? આવું તો આપણે કોઈ દી વિચારતા જ નથી. IPS અધિકારીઓ કેમ આપણા સમાજમાંથી બનતા નથી? એનો મતલબ એ કે જે દેશ બંધારણથી ચાલે છે એ બંધારણની સંપૂર્ણપણે અમલવારી થતી નથી. ક્યાંક ને ક્યાંક જાતિવાદી લોકો બરાબર આ સરકાર ચલાવે છે અને બંધારણનું યોગ્ય પ્રમાણે પાલન કરતા નથી. તો આ બંધારણને જે નેવે મૂક્યું છે અને જે ચલાવવાળા છે સરકાર, તો એનો આપણે ખુલીને બધાએ વિરોધ કરવો જોઈએ. પછી સમાજના બંધારણની વાત કરી જોઈએ એવું મારું માનવું છે.
તમે સરકારમાં બેસો બરાબર, શિક્ષણ ધામ માટે બીજાને પૈસાની ફાળવણી કરી, જેની પાસે અઢળક સંપત્તિઓ છે, અઢળક ઉદ્યોગપતિઓ છે, ઘણા બધા દવાખાના, માલ મિલકત, સોહરત, બધી વસ્તુ છે, છતાં શિક્ષણ ધામ બનાવવા માટે એને 100 કરોડ ઉપર પૈસા ફાળવેલા છે. તમને ભોજ્યો ભાઈ કંઈ આપ્યું નથી. તો આ બંધારણનું ઉલ્લંઘન છે. આ સુરતના ઝંખનાબેન પટેલ હા, આ સાંસદ નહીં ને, પેલાના સાંસદ હતા બરાબર. એણે પોતાની ગ્રાન્ટમાંથી 51 લાખ રૂપિયો સૌરાષ્ટ્ર પાટીદાર સમાજને શિક્ષણ ધામ બનાવવામાં આપ્યું. કેટલા? 51 લાખ. તો આ સંસદની ગ્રાન્ટના પૈસા કોના? સંસદની ગ્રાન્ટના પૈસા આપણા ટેક્સના પૈસે સંસદને ગ્રાન્ટ મળે છે. તો એ પૈસામાંથી 51 લાખ રૂપિયા આપી દીધા. વિચાર કરો તો ઓબીસીના કેટલા બધા સાંસદ છે, કોઈ દે આપ્યા? હે, કોડી ઠાકોર સમાજના સાંસદો કેટલા છે, કોઈ દે આપ્યા? કયો મને. સમૂહ લગ્નમાં 10,000, 11,000, 51,000 કદાચ આપતા હશે, કદાચ લખાવાય છે, કોઈ આપતા નહીં હોય. આવું બને. એટલે કહેવાનો મતલબ એ છે કે આપણા ટેક્સના પૈસા તમારી નરી આંખે અન્ય લોકોને ફાળવવામાં આવે છે. આપણે કાંઈ વાંધો નથી, એનો વિરોધ નથી, પણ આપણું શું? આપણે તો કાંઈ આપતા નથી. ભોજ્યો ભાઈ, શું કરવાનું? શહેરીકરણ નામે જ્યાં ટીપી ખુલે છે ત્યાં મકાન બધા આપણા પડે, જમીનો બધી આપણી થાય શહેરીકરણ નામે. આ વાસ્તવિકતા છે. તમે ક્યારેક શહેરમાં જજો, શહેરના કાંઠા વિસ્તારમાં જે લોકો વસે છે એને પૂછજો કે ખરેખર અહીંયા જે જમીન હતી પહેલાં કોની હતી? તો કહે છે કે આ કોળી પટેલોની જમીન હતી, આ કોળી ઠાકોરોની જમીન હતી. અત્યારે તમારી પાસે શું છે? તો કે કાંઈ નહીં, ઠનઠન ગોપાલ. આમાં દક્ષિણ ગુજરાતમાં તો જમીન વેચાય ને એટલે બેન ભાગ માગે, બેનના ભાણિયા ભાગ માગે. એટલે બેન ભાઈના વ્યવહાર હોતો ને મામા ભાણિયાના વ્યવહાર હોતો ને છે ને પૂરા થઈ ગયા. જમીનો વેચી પૈસા તો વધ્યા જ નથી. જેને ભાગમાં જી આવ્યા હોય બરાબર, બહુ જલસા કરવાને પૂરું થઈ ગયું. અત્યારે ફિનિશ. તો આવું શા માટે થાય છે ને આપણી જમીનો કેમ ગઈ? આ બધું સત્તાના જોરે થયું છે. અને હજી જો આપણે સત્તા ઉપર કબજો નહીં કરીએ, સત્તામાં પહોંચવા માટે જો આપણે પ્રયત્ન નહીં કરીએ, તો જેટલા પણ ઓબી સમાજમાંથી આવે છે, એસસી એસટી સમાજમાંથી આવે છે, માઇનોરિટી સમાજમાંથી આવે છે, બધાની આ જ હાલત છે. માલધારી સમાજના મિત્રોને પૂછજો બરાબર કે અત્યારે ગોચર માટેની જમીન નથી રહી. બિચારા શહેરીકરણના નામે પોતાના તબેલાઓ પાડી નાખ્યા છે બરાબર. ક્યાં જવું? અત્યારે ઘણા લોકો માલધારી સમાજમાં છે, પોતા પશુપાલનનો વ્યવસાય પણ બંધ કરી દીધો છે. ઘણા મિત્રોએ, જેનો પેઢી દર પેઢી જે વ્યવસાય હતો પશુપાલનનો, તે પણ આ સરકારની હેરાનગતિને લીધે પાયમાલ થઈ ગયો ને બધું બંધ કરી દીધું. બધી જગ્યાએ આ જ હાલત છે ભાઈ, બધી જગ્યાએ આ જ હાલત છે. તમને કઈ રીતે પછાત રાખવા બરાબર, તમને કઈ રીતે પાછળ રાખવા, તમારી નોકરીઓ કઈ રીતે ખાઈ જાવી બરાબર, આ બધી નીતિઓ ઘડાય છે. અને આપણે આપણા સમાજનું બંધારણ બનાવવા નીકળ્યા છીએ. એટલે દેશ જે બંધારણથી હાલે છે, જે બંધારણથી તમારા સમાજનો વિકાસ થઈ શકે એમ છે બરાબર, તો એના માટે અવાજ ઉઠાવવો પડે. ગૌણ સેવા આયોગ પસંદગીમાં સિલેક્શન કમિટીમાં માત્ર ને માત્ર સવર્ણોને બેસાડવામાં આવ્યા મૌખિક ઇન્ટરવ્યૂ લેવામાં. તો ત્યાં કેમ સમાનતા નથી? હે, ઘણા બધા આંકડાઓ છે ખબર ને, લેખિતમાં વધારા, મૌખિકમાં તમને જાતિવાદ કરે. તે બંધારણનું ઉલ્લંઘન છે. તો કેમ કોઈ બોલતું નથી કે ગૌણ સેવા આયોગ પસંદગીમાંથી હસમુખ પટેલ હટાવવામાં આવે, સિલેક્શન કમિટીમાં દરેકને સમાનતા મળે એ રીતે એમાં અધિકારીઓની નિમણૂક કરવામાં આવે. આવું કેમ કોઈ કહેતું નથી? ભૂપેન્દ્ર પટેલ હાવિદ દીપડો છે, ગૃહમંત્રી મુખ્યમંત્રી હાવિદ દીપડો છે, હે જીતુભાઈ હાવિદ દીપડો છે, CR પાટીલ છે હાવિદ દીપડો. આમ કંઈક છે આમ કે તમારું આમ તળાપ મારશે ને ખાઈ જશે એમ? હે, આપણા મતથી જ ચૂંટાઈને બેઠા છે ને આપણા મતથી જ આ સરકાર બને છે. 35% કોળી ઠાકોરના ખાલી મત છે. ડેરિંગ તો એટલું તો હોવું જોઈએ ને ભાઈ, હિંમત ન હોય એટલે આપણામાં બોલવા માંડો. હજી કહું છું, જેટલા લોકો લાઈ નિહાળે, જેટલા યુવા કોળી એકતા સંગઠનમાં જે મિત્રો છે ને, ખુલીને બધા બોલવા માંડો. જો તમારે રિઝલ્ટ જોતું હોય ને તો. બાકી ચિરાગભાઈ એકલો બોલશે ને, ચિરાગભાઈને ગમે ત્યારે ફિટ કરશે. સાંભળો, બધા રાહ જોઈને જ બેઠા હોય. પણ હજારો લોકો જ્યારે બોલવા વર્ગીએ
બરાબર, બધા ચિરાગ ઝાલા બને તો કોને એવી ઓકાત છે ભાઈ? હે, કેટલાકને પકડશે? કેટલાકને પકડશે? આ તૈયારી આપણે દાખવવી પડશે પાટીદારોના, ક્ષત્રિયોના. હું તો એમ કહું, આપણે ક્ષત્રિય છે કે નથી એ જ ખબર નથી પડતી આ સરકાર. બોલો, એવું તપકડું મૂક્યું ક્ષત્રિયોના કેસો પાછા ખેંચાઈ ગયા. આપણે રાજી છીએ, એમાં કઈ વાંધો નહીં, પણ ખરેખર આપણે ક્ષત્રિય છીએ કે નહીં? હે, અને આપણો જે ઇતિહાસ છે, સમ્રાટ અશોક, બરાબર, માનધાતા, બરાબર, ગૌતમ બુદ્ધ, ચંદ્રગુપ્ત મૌર્ય, અખંડ ભારતનો શિલ્પી. વિચાર કરો, સમ્રાટ અશોક અખંડ ભારતનો શિલ્પી. અને ત્યારે નાલંદા, તક્ષશિલા આવી યુનિવર્સિટી હતો ને, વિદેશમાંથી લોકો અહીંયા ભણવા આવતા ભાઈ. આ આપણો સાંસ્કૃતિક વારસો છે, આ આપણો ઐતિહાસિક વારસો છે. 4 મુખની સિંહની આકૃતિ તમે જો, હે, સત્યમે જયતે, રાષ્ટ્રધ્વજમાં અશોક ચક્ર. આ વિશ્વમાં સૌથી વધારે કોઈની પ્રતિમા હોય ને, મૂર્તિ હોય ને, તો સૌથી વધારે ગૌતમ બુદ્ધની મૂર્તિ છે આખા વિશ્વમાં. પછી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની. તમને બીજી એક વાત કહી દઉં, અખિલ ભારતીય કોળી સમાજ સાથે જે જોડાયેલા હોય ને, પૂછજો કે ગુજરાત બહાર આપણો કોળી સમાજ શેમાં આવે? તમને કહે છે, પૂછજો. કોઈ દી છે ને ખુલીને કોઈ વાત જ નહીં કરે. બીજા રાજ્યોમાં તમે જાઓ તો તમે દલિત સમાજમાં આવો છો, આદિવાસી સમાજમાં તમે આવો છો. વિચાર કરો, અલગ અલગ જગ્યાએ અલગ અલગ આવો. અને અખિલ ભારતીય કોળી સમાજના અન્ય જગ્યાએ કાર્યક્રમો થાય ને, તો ગૌતમ બુદ્ધનો ફોટો હોય, બાબા સાહેબ આંબેડકરનો ફોટો હોય, ઝલકારીબાઈનો હોય, કબીરનો ફોટો હોય. બરાબર, આ વાસ્તવિકતા છે. શું કામે? કેમ કે બીજી જગ્યાએ પાછા આપણે દલિતમાં આવે, આદિવાસીમાં આવે, બરાબર, તો ત્યાં બધા ફોટા હોય. આપણે અંધારામાં રાખવામાં આવે છે. પણ બંધારણનો જે મૂળભૂત મૂલ્ય છે તે આપણે સમજાવવામાં આવતું નથી. એટલે કહેવાનો મતલબ એ કે આ દેશ બંધારણથી ચાલે ને, બંધારણનો ખુલ્લે આમ, બરાબર, ઉલ્લંઘન થઈ રહ્યું છે, બરાબર. અને આપણે એના માટે અવાજ નથી ઉઠાવવો. આપણે એના માટે અવાજ નથી ઉઠાવવો. પણ સમાજનું બંધારણ બનાવવામાં બધાને બહુ બધી રસ છે કે આપણે બંધારણ બનાવી નાખીએ. અને બંધારણ બનાવીને ડખા પાછા આપણામાં જ કરવાના. બંધારણ બનાવીને ડખા કેમાં કરવાના? આપણા જ સમાજમાં પાછા ડખા ઊભા કરવાના. એટલે બંધારણનું ઉલ્લંઘન થાય છે. ત્યાં પહેલા સવાલ કરો એક જ વસ્તુ કે આઝાદી પછી 70 વર્ષ સુધી હજી આપણે પછાત દરજ્જામાં છે, હજી બહાર આવ્યા નથી. આપને 40 વર્ષ પછી આપણે આરક્ષણનો લાભ મળ્યો. હવે હું તમને એમ કહું કે 40 વર્ષ પછી આપણે લાભ મળ્યો. જ્યારથી બંધારણ અમલમાં આવ્યું ને, ત્યારથી બાબા સાહેબ આંબેડકરે 341 આર્ટિકલમાં સૌથી પહેલાં આરક્ષણનો લાભ છે ને, બરાબર, ઓબીસી સમાજ માટે બાબા સાહેબ આંબેડકરે આપણે આરક્ષણ માટેનું પહેલાં જોગવાઈ કરેલી. પછી 341 342માં દલિત સમાજ અને આદિવાસી સમાજ માટે. તો જ્યારથી બંધારણ અમલમાં આવ્યું ત્યારથી આપણો આરક્ષણનો લાભ આપણો ચાલુ થયો નહીં. 40 વર્ષ લગી આપણે લટકાઈ રાખ્યા. કોણે લટકાવ્યા? બરાબર, વિષય પછી છે, આપણે પછી ચર્ચા કરશું. તો 40 વર્ષ લગી આપણે આરક્ષણનો લાભ મળ્યો નહીં. તો હવે આપણા બાપ દાદાના સમયમાં જો આરક્ષણનો લાભ મળ્યો હોત તો અત્યારે તમારી મારી પેઢી ક્યાં હોત? મારા દાદા સરકારી નોકરી કરતા હોત તો મારી પરિસ્થિતિ ક્યાં? આ વિચારજો, આ વિચારવાની બાબત છે, બરાબર. 40 વર્ષ લગી તો આપણે એમને પૂરું કરી નાખ્યા. 40 વર્ષ પછી પણ આવ્યા તો 70% આપણી ભરતી ચાલુ થઈ, 70% આપણે મળ્યું, બરાબર. તો 70% લેખી હજી ભરતી આપણી થતી નથી, બરાબર. સેન્ટ્રલ યુનિવર્સિટીમાં પ્રોફેસરોની જગ્યા આપણે નથી. હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટમાં જજો આપણાની, IAS IPS અધિકાર, જે ટોપ લેવલની જે નોકરીઓ છે એમાં આપણી ક્યાંય પણ ભાગીદારી નથી. મેડિકલ ક્ષેત્રમાં આરક્ષણ નહોતું. આ 2018માં કે એમાં આરક્ષણ આવ્યું, હું કદાચ ભૂલ મને નહોતા, નીટમાં આરક્ષણ નહોતું, બરાબર. અને આપણે આરક્ષણ ક્યારે મળ્યું? પેલા ઓલા 10% EWS વાળાને આરક્ષણ આપ્યું ને, પછી આપણે આરક્ષણ મળ્યું. ત્યાં લગી આપણે આરક્ષણ મળ્યું નહીં. એટલે કેટલા વર્ષો સુધી આપણે આરક્ષણથી વંચિત રાખવામાં આવ્યા.
વસ્તી પ્રમાણે છતાં પણ આપણે આરક્ષણ આપવા 70% લેખે પણ અત્યારે ભરતી થતી નથી. તમે જોયા ને, કાલે પણ હું લાઈવ થયો તો આંકડા બોલ્યો હતો, બરાબર. 70% લેખે આપણી ભરતી થતી નથી. હવે જો વસ્તી પ્રમાણે તમને, બરાબર, સરકારી નહીં પ્રાઇવેટ સેક્ટરમાં પણ તમને આરક્ષણ મળવું જોઈએ. સમજો, આ બંધારણની જોગવાઈ છે, પણ એની કાંઈ કોઈ જાતની કાંઈ અમલવારી થતી નથી, બરાબર. તો આજે વસ્તી પ્રમાણે તમને આરક્ષણ મળતું હોય નોકરીઓમાં, બરાબર, તો તમે આર્થિક રીતે સદ્ધર થાવ, બરાબર. 35% કોળી સમાજની વસ્તી છે, 60% ઓબીસી સમાજની વસ્તી પ્રમાણે તમને આરક્ષણ મળતું હોત તો તમે આર્થિક રીતે સદ્ધર થાત કે ના થાત, એટલું મને તમે કહો. તમારા પરિવારમાં એક વ્યક્તિને 2-3 ભાંડેડા હોય ને એક જો સરકારી નોકરી લાગે ને તો બીજા 2 છે ને, બરાબર, એના પરિવાર પણ સુખી થઈ જાય. કુટુંબમાં 5 વ્યક્તિ, આખા મોટા કુટુંબમાં 5-6 વ્યક્તિ જો કોઈ સરકારી નોકરી કે સારી પોસ્ટ ઉપર હોય ને તો ભાઈ આખું કુટુંબ તારવી લે, એટલી તાકાત છે શિક્ષણમાં. સમાજે દીકરીઓને જો નોકરી મળે વસ્તી પ્રમાણે તે દીકરીઓ 2 ઘર તારવી લે. પણ આપને યોગ્ય પ્રમાણમાં કોઈ વસ્તુ મળતું નથી, તો પછી આપણે આર્થિક રીતે સદ્ધર ક્યાંથી થવાના? પછી આપણે સમૂહ લગ્ન કરવા પડે, સમાજને બંધારણ બનાવવા પડે, સમજ્યા? આઈએસ આઈપીએસ અધિકારી બનવા માટેનો યોગ્ય અવસર નથી. કેટલા તમારા આજુબાજુના ગામમાં તપાસ કરો, કેટલા આઈએસ આઈપીએસની તૈયારી કરે છે? આઈએસ આઈપીએસની તૈયારી કેટલા યુવાનો કરે છે? તમારા નજર સામે કાંઈ હોય તો મને કહો. કેમ કે આપને એ રીતે પાછળ ધકેલવામાં આવે છે કે આપણે એટલું ઊંચું છે ને વિચાર જ નથી શકતા. આ વાસ્તવિકતા છે. ઘણા લોકો, મારો જ એક ભત્રીજો MBBS છે, પ્રાઇવેટમાં કરે છે, મારા ભાઈએ કીધું કે જમીન વેચીને આવ્યો, મારા દીકરાને મારે MBBS બનાવો. અમારા કાર્યકર્તા છે અહીંયા વિજયભાઈ મકાન છે અમારે, બરાબર, સરથાણામાં. એણે કીધું, ચિરાગભાઈ મારા છોકરાને MBBS બનાવજો. મકાન માઈ ગયું કે પછી બનાવી નાખશું. 35-40 લાખનું મકાન છે ને એ વેચી મારવું છે એ કે, બરાબર. 8 લાખ રૂપિયા કે પડ્યા છે કે, છોકરાને MBBS બનાવો છે, ડોક્ટર બનાવો છે. હવે વિચાર કરો, એની પાસે મકાન છે 35-40-45 લાખનું, હાલો થોડાક પૈસા પડ્યા એ બનાવી દે, હાલો એના દીકરાને, બરાબર. આ મજૂરી કામ કપા વીણવા જાય છે, ભાગ્ય રાખે એના દીકરો એના બાળકોને MBBS હોશિયાર હશે ભણવામાં, બરાબર, નીટમાં સારા માર્ક આવ્યા ને ઘટ્યા ને પ્રાઇવેટમાં કરાવવો છે. સરકારીમાં કરાવવું હોય તો પૈસા જોઈએ છે, એવું કંઈ નથી જોતા. તો એ એના બાળકોને મેડિકલ ક્ષેત્રમાં મૂકી શકશે ખરા? તો કે નહીં. એટલે કહેવાનો મતલબ એ છે કે ગાંધીનગર ખીચડી રંધાય અને આપણે અંદરો અંદર ઝઘડા કરવામાં જે છે બહુ દુઃખ થાય. એવડું મોટું બધું બંધારણ બનાવ્યું ને બધા વખાણ કરતા હતા કે કોળી ઠાકોર સમાજનું બંધારણ બનાવ્યું છે. ત્યાંથી પ્રેરણા થઈ લઈને આપણે સૌરાષ્ટ્રમાં પણ એ વાતાવરણ આવ્યું કે આપણે પણ આપણું બંધારણ બનાવવું પડે. કંઈ વાંધો નહીં, બનાવવું બંધારણ, પણ જે બંધારણનું ઉલ્લંઘન થાય ને ભાઈ, તો એના માટે પણ આપણે અવાજ ઉઠાવવો પડે. એના માટે અવાજ કોણ ઉઠાવશે? એના માટે યુવાનોને જ અવાજ ઉઠાવવો પડે ભાઈ, નીડર રહીને. એના માટે યુવાનોને જ અવાજ ઉઠાવવો પડશે ભાઈ. માઇક આંગલાઓનું કામ નથી અવાજ ઉઠાવવું. ક્રાંતિ કરવા માટે ક્રાંતિકારી વિચારોની જરૂર પડે, નીડર વ્યક્તિની જરૂર પડે, બાહોશ યુવાનોની જરૂર પડે. એ જ ક્રાંતિ કરી શકે. અને જેને ટણપાઓને દુશ્મનો સામે લડવું નથી એ વિરોધ કરે ચિરાગ ઝાલાનો બીજાનો. જેની ઓકાત નથી દુશ્મનો સામે લડવાની, એ ચિરાગભાઈને સામે બાયું ચડાવશે અને એના ઉપર આક્ષેપો કરશે, એની માટે લડશે. એટલે એ કાંઈ પ્રશ્ન નથી. એ તો કહેવત છે ને, આપણા જ આપણે નડવા આવે, બાકી બહારનાને ક્યાં ખબર છે આપણી પથારી ક્યાં કરેલી છે. એટલે ઘણી બધી કોમેન્ટો પણ સારી આપે છે, પણ મિત્રો અંધશ્રદ્ધામાંથી બધા બહાર જાજો, નકર અંધશ્રદ્ધા છે ને ભરડો લઈ જાય. શું કહો બાબુ દાદા? હા, દાદાએ જો લખ્યું બંધારણ ભારતનો વારસો છે, એને ટકાવી રાખવો જોઈએ. પણ આ જાતિવાદી લોકો દાદા બેઠા છે, બરાબર, જેના હાથમાં બંધારણ છે, બરાબર. બાબા સાહેબ આંબેડકરે એવું કીધું હતું કે આ દેશનું બંધારણ છે ને એ યોગ્યપણે અમલ
બરાબર ફાયદો ત્યારે જ થશે કે યોગ્ય વ્યક્તિના હાથમાં આવશે ને અત્યારે હું જેના હાથમાં આપું છું ને બંધારણ બરાબર એ આપણા છે નહીં એટલે હજી બંધારણ છે ને યોગ્ય વ્યક્તિના હાથમાં આવ્યું નથી આ દેશની જે સત્તા છે ને ભાઈ યોગ્ય વ્યક્તિના હાથમાં નથી આવી એટલે આ બધા છે ને ગતકડાઓ થાય છે અને આ બધી વસ્તુઓ આપણા માટે બને છે ને આપણે વધુમાં વધુ બરાબર આપણે પાછળ રાખવાના ધંધા ચાલી રહ્યા છે બરાબર એટલે આ વાસ્તવિકતા છે એટલે આપણે આ ગુજરાત બંધારણથી ચાલે છે તો આ બંધારણની યોગ્ય પ્રમાણમાં અમલવારી નથી થતી તો એના માટે આપણે અવાજ ઉઠાવવો પડે કોઈ ચિરાગ ઝાલાથી એકલું નહીં થાય વાણી સ્વાતંત્ર્યનો ભાઈ બધાને અધિકાર છે હું બોલી શકું તો તમે કેમ ન બોલી શકો એટલું વિચારજો જો હું બોલી શકતો હોય ખુલ્લે આમ તો તમે કેમ ના બોલી શકો ચિરાગભાઈને કેમ હજી સુધીમાં કોઈ ઓલું કરવા નથી આવતા હે ખબર છે દુશ્મનોને કે આની સામે થવાય આવે તો ખોરે મને રાહ જોઈએ છે દુશ્મનો ક્યારે આપણા ઉપર ચઢાઈ કરે કે ચિરાગભાઈ કેમ આમ બોલે છે આમ બોલવું જ ન જોઈએ ચિરાગભાઈ માફી માગવા જોઈએ આવું કોઈક અમને કેવું જોઈએ પણ કહેવાવાળું કોઈ નથી ઘણા બધા વડીલ મિત્રોના ફોન આવે એટલે એને અમારી જ ચર્ચા થાય દુશ્મનો ચિરાગભાઈ કેમ સામે નથી આવતા જે લોકો જ્ઞાતિવાદી છે બરાબર ને જે લોકો સત્તાનું નેતૃત્વ કરીને બેઠા છે કેમ સામે નથી આવતા એમ નથી આવતા દુશ્મનો સામે આવવા જોઈએ પણ દુશ્મનો નથી આવતા આપણા સામે આવે છે બરાબર આપણા સામે આવે અને તર્ક વગરની હાવ વાહિયાત વાતું કરે બોલો વિચાર કરો આપણે મારો જેટલો વિરોધ કરો એટલો સરકારનો વિરોધ કરો તો સમાજને કંઈક ફાયદો થાય આયા કાંઈ ખજાનો બજારો કાંઈ છે નહીં બરાબર કે આ ચિરાગભાઈ તિજોરી ખોલીને આ સમાજમાં ઘા કરી દે એટલે આયા કાંઈ ખજાનો નથી ખજાનો સરકારની તિજોરીમાં છે આયા કાંઈ નથી ત્યાં અવાજ ઉઠાવશો ને તો ત્યાંથી કાંઈ 2-5 હજાર બધા બરાબર બજેટ સમાજને કાંઈક બહાર આવશે આયા કાંઈ ખજાનો છે ને એટલે મારો વિરોધ કરવાથી કંઈ મળવાનું નથી બરાબર એટલે આ બંધારણની જે વાત હતી એ બંધારણની મેં વાત કરી છે ખરેખર આ દેશનું બંધારણ જે છે એ બંધારણમાં જે સમાનતા અને સમાન અવસરની જે વાત કરી છે તે આપણે મળતું નથી તો આપણે ન્યાય વિરોધ કરવાનો છે અંદરો અંદરના બંધારણ બનાવી એટલા ડખા ચાલુ કર્યા છે ઉત્તર ગુજરાતમાં તો હમણાં એ જ હાલે છે એટલે અંદરો અંદર જ બાંધવાનો હમણાં તો ગેની બેન હોતાને છે ને ધંધે લાગી ગયા છે બરાબર એનો હોતાને વિરોધ ચાલુ થયો છે એટલે કહેવાનો મતલબ એ છે સાહસ વિના સિદ્ધિ નહીં ભાઈ રાઈટ એટલે તૈયારી તો તમારું કહેવાનું એમ છે ને ચિરાગભાઈ તૈયારી રાખજો એટલે કાંઈ વાંધો નહીં એ ફૂલે ફૂલ તૈયારી છે મોરો દઈ દેવાનો છે દુશ્મનો સામે આવે ને બરાબર તો મોરો આપવાનો છે પણ દુશ્મનો સામે આવતા નથી બરાબર બધા સાટ છોડી ભાલ બરાબર ઘણા મિત્ર એ બહુ સારી કોમેન્ટો છે ને આપી છે એટલે ભાઈ ખાલી ચિરાગભાઈનું સાંભળવાનું નથી તમારા ગામમાં પણ કંઈક થોડું ઘણું કરાવજો ભાઈ પોતપોતાનો ગામની જવાબદારી સંભાળી લ્યો મિત્રો આમાં અમુક મિત્રોએ જે કોમેન્ટ નાખી છે કોમેન્ટમાં ઓકે કરી અને પોતાનું છે ને ભાઈ કિશોરભાઈ ખસ્યા બરાબર સાંભળતા હોય તો ભાઈ તમારા વિસ્તારની જવાબદારી પણ લેજો ભાઈ એમાં કિશોરભાઈ ખસ્યા સુરત આવીને વયા ગયા છે પણ અમારે ભાઈ મુલાકાત નથી થઈ કેમ કે અમે ગામડે હતા ઘણા બધા મિત્રો આમાં છે ભાઈ ભાલ પંથકમાંથી છે બરાબર ઘણા બધા કોમેન્ટો કરે છે તો ભાઈ ખાસ કરીને અમારી સાથે જોડાવો અને પોતાના ગામની જવાબદારી લ્યો આજુબાજુના ગામમાં તમે બધા મિત્રો સાથે જોડાયેલા હોય તો તમને બધાને ફોન કરી જાણ કરો કે આપણે આ મુવમેન્ટ ચાલુ કરવા જઈ રહ્યા છીએ બરાબર તો બરાબર બરાબર અસ્મિતા હિરેન અજુડિયા પહેલાં તો ધરતી આપણી માં છે પૃથ્વીપતિ આપણા બાપ છે માતા માને વેચાય જ નથી જમીન કોઈ દિવસ વેચવી જોઈએ નહીં ભાઈ આ જમીન આપણી માં કહેવાય એટલે એને વેચવી જોઈએ નહીં તમને કદાચ સરકારી નોકરી નહીં મળે ક્યાંય પ્રાઇવેટમાં નોકરી નહીં મળે તો જમીન હશે તો ખેડીને ખાવા થશે નહીં હોય બરાબર તો પૂરું થઈ જાય એમ પછી આપણે કોકને ત્યાં દાડિયા કરવાનો વારો આવશે
ચિરાગભાઈ કામ કરો સમાજ એક રહે ભાઈ. આ એ જ કામગીરી ચાલુ છે ભાઈ, એક કરવા માટેની. સમાજ મોટો છે એટલે વિઘ્નો પણ લાડ બધા આવવાના છે, એટલે વિઘ્નોથી કંઈ મૂંઝાઈ આવવાનું જરૂર નથી. બરાબર. અમારા પરેશભાઈ ગેગાડિયા લાડ બધી કોમેન્ટો છે ને નાખી છે અને લિંક પણ મૂકે છે. બરાબર. તો બધા મિત્રો, અરવિંદભાઈ સરવૈયા વડોદરા, ભાઈ અમારા અરવિંદભાઈનું કામ જોરદાર, એક નંબર છે વડોદરામાં. હમણાં 3-4 બહેનોને ત્યાં આપણે મોકલા હતા દોડ માટે, અને વ્યવસ્થા પણ અરવિંદભાઈ અને એની ટીમે કરાવી છે. બરાબર. એટલે ઘણી બધી ચર્ચા થઈ ગઈ, અને ટૂંક સમયમાં તાલુકાના કોન્ટેક નંબર વાયરલ થશે. બરાબર. પછી તમે તમારા તાલુકાની મિત્રોનો કોન્ટેક કરજો. એને આપણે કંઈ પ્રમુખ કે ઉપપ્રમુખ બનાવી નથી દીધા, પણ જવાબદારી આપણે એને આપશું. જે લેખિત આપણે જે જવાબદારી આપવાની છે તે. બીજું બધું આપણે કામગીરી ચાલુ જ છે, એટલે કોઈ નિરાશ થવાની જરૂર નથી. આપણું આ ચાલુ જ રાખવાનું છે. સરકારને જ્યાં લગી પાડી ન દે ને ત્યાં લગી છે ને હેઠે બેહવાનું આપણે થતું નથી. બરાબર. આમ ને આમ ચાલુ રાખવાનું છે. બરાબર છે. ચાલો તો ફરી મળીશું બધા મિત્રોને. ઘણી બધી ચર્ચા આપણે કરી લીધી. દરરોજ મિત્રો લાઈવમાં આપણે સાંભળે છે તે બદલ બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ફરી આપણે મળીશું, અને આપણી કામગીરી ગામે ગામ ટીમ તૈયાર કરવાની ચાલુ જ છે ભાઈ. એમાં કંઈ મૂંઝાવાનું નથી. પણ એક વાત એ કે દરરોજ બધાના મિત્રોના ફોન આવે, ચિરાગભાઈ અહીંયા આવો, ચિરાગભાઈ અહીંયા આવો. એટલે વિચાર ઘુમરીએ ચડી ગયું કે ક્યાં ક્યાં પૂછશું એમ. બરાબર. એટલે આ બહુ અઘરું થઈ ગયું છે, પણ અમે પ્રયત્ન કરશું. કેમ કે અમારી ટીમે એવું કીધું છે કે મહિનામાં 4-5 દિવસ ભલે ખોટી થવા પડે, પણ આપણે બધી જગ્યાએ વિઝિટ લેવાની છે. એટલે એ અમે ટૂંક સમયમાં ચાલુ કરશું. એમાં કાંઈ ઓયલું નથી. એટલે ઘણા બધા મિત્રોએ જાજો સમય સુધી સાંભળ્યા છે. બરાબર. એટલે બધાનો ખૂબ ખૂબ આભાર. તમે કહેતા હતા ચિરાગભાઈ દરરોજ આવીને આ જ બંગા હા ખાય કે હું કાંઈ ખબર નથી પડતી. મિત્રો કામકાજ એવું થઈ ગયું છે કે હું કરું એમ. બરાબર છે. ચિરાગભાઈ આપણો સમાજ પરચા વાંચવા માટે, શિક્ષણ મેળવવા માટે બનેલું હોય. બરાબર છે. નહીં, બહુ સારી બધી કોમેન્ટો બધા મિત્રોના આવે છે. ઘણા બધા ગામના નામ હોતા નહીં મૂકે. દેવ દેત્રોજિયા, ચિરાગભાઈ મારી કોમેન્ટનો આપજો. પણ ભાઈ તમારી કોમેન્ટ શું છે મને ખબર નથી. ઘણા બધા મિત્રો આમાં કોમેન્ટ આવી ગઈ. તમારી કોમેન્ટ આવ્યા છે તો જવાબ આપી દઈ. બરાબર. પોરબંદર ક્યારે આવવાના ભાઈ? આવી એટલે હું કોલ બેક આપી તમને. ચાલો, ઘણો બધો સમય થઈ ગયો. ફરી પાછા આપણે મળીશું, અને કાલથી આપણી પોસ્ટો બધી વાયરલ થશે. જૂની કેટલી બધી પોસ્ટો બનાવેલી ત્યારે એટલી બધી વાયરલ ના થતી, પણ હવે પાછી આપણે રિપીટ કરશું. બરાબર. બધા બનાવવાની, બજેટની, બરાબર, કોને કોને શું આપેલું છે, નોકરી બાબતની આ ઘણી બધી પોસ્ટો છે બરાબર બનાવેલી. ફરી પાછી આપણે બનાવી અને નવી આપણે વાયરલ કરશું. અને ત્યાં સુધી બરાબર દરેક મિત્રો પોતપોતાના ગામની જવાબદારી લે, પોતાના તાલુકાની જવાબદારી લે, તે આશા સાથે ફરી પાછા મળીશું. જય કોળી સમાજ, જય સંવિધાન. આભાર.